અત્યારે આમ બેઠા બેઠા અમે બધા વાત કરતા હતા ને તો એવી એક વાત નીકળી કે આ કોક છે ને એ પાયલોટ બન્યું એમ. તો માં શું કહે જરા સાંભળજો તમે. હું કહો માં તમે હું નીકળતું બલુસમાં બલુસ એટલે હા ઉપર ને હાલતું રે મન સવારે હેણી ઉગે ને તે ઊભા થતા હેણી ઉગે છે ને અણી એટલે એ તેનું સાંદેડ્યું હોય ને એને હેણું કહેતા. હા એટલે વહેલું 4:30 કે 5 ઉગે તે માણા ઊભા થઈ જતા. બરોબર. 100 વાગે જાગે કે છોકરાથી બન્યું. हेलो मित्रों, वेरी गुड मॉर्निंग, वेलकम बैक टू माय न्यू व्लॉग। तो अभी हम यहाँ पे टेरेस पे आए हैं क्योंकि आरती बोल रही थी कि मुझे फ़ोटो खिंचवानी है, मतलब आईफोन में, न्यू आईफोन में। भाई खुशी देखो इसकी ખુશી તો સમાતી જ નથી. તો બેન કહે કે મને ફોટા પાડજો કે કેવા પડે છે એમ. તો અમે અત્યારે ટ્રાય મારતા હતા કે ત્યાં કેવા અમને પડે. સમડી હેરાન કરવા આવી ગઈ એટલે મેં તો તૈયારીમાં જ છું. જો આવે એટલે સીધી આમ જ મારું. જોજે એની પેલા તને મારી ન દે. હા એટલે તો જોવું પડે એમ છે. એટલે હું કે અત્યારે છે ને સાંજનો સમય છે ને થોડીક ગરમી નીચે થતી હતી એટલે હું મારું એડિટિંગનું કામ કરતો ને તો મેં કીધું મારું માથું છે ને થોડુંક ચડી ગયું હતું, ભારે થઈ ગયું હતું. તો મેં કીધું કે થોડુંક છે ને ઉપર આંટો મારી આવું. અમે એક રીલે શૂટ કરી છે કા? તો મસ્ત રીલ છે. હા જોજો કા. હમ રીલે જે એમ કે આઈફોનમાં જ શૂટ કરી છે. તો તમે જોજો અને કહેજો અમને કે ભાઈ કેવું લાગ્યું તમને, એમને જણાવજો. કોમેન્ટ કરજો ખાસ મિત્રો, કોમેન્ટ કરશો તો અમને ખ્યાલ આવશે કે ભાઈ અમે કેવું કરી રહ્યા છીએ ને અમારે શું પ્રોગ્રેસ કરવાની જરૂર છે એમ. તો ખાસ તો એમ કે કોમેન્ટ કરજો. બરાબર છે. બાકી તો તો બેન આપણને વધારે આઈડિયા આવે એમ. નો સારું લાગતું હોય તો એ કહેવાનું. હા તો કહી દેવાનું કે ભાઈ આ સારું નથી એમ. અત્યારે મસ્ત મસ્ત જેવો વાતાવરણ છે. જવા તમે મોજ આવી ગયો મોજ આવી ગયો. તો ચાલો અત્યારે એમ કે નીચે જઈએ અને જોઈએ કે બધા શું કરે છે. મમ્મી તો લગભગ ઘઉં જ સાફ કરતા હશે, તો પણ નીચે જઈને જોઈએ આપણે. सो गाइज अभी मैं यहाँ पे नीचे आया हूँ और मैंने कहा था ना वैसा ही अभी है. देखो यहाँ पे माँ और मम्मी दोनों यहाँ पे गेहूँ साफ कर रहे हैं और पापा भी यहाँ पे आज बैठे हैं. કેમ છે પપ્પા? સારું છે. માની ઘઉં સાફ કરે છે, બેઠા થોડીક વાતો કરીએ. સુખ દુઃખ ની હા જૂની વાતો કરીએ, માના અનુભવ ની. એવું છે? ક્યાં અનુભવ કીધા એમાં અમને તો કયો, ક્યાં અનુભવ કીધા તમારા? જૂની વાતો એમ. પેલા મકાન બનાવતા પણ ગારાથી સણતા એમ. પેલા તે સૂનો ખંડાયો મને હાંબેલે હા સુનાથી તે ખરી સૂનો ખાંડીને મકાન બનાવતા. આપણી 100 મકાન છે ને એ 100 મકાન 100,000 માં ઉથડા એમ. ખાલી તો કામ ને હા કામ એને સણી દેવાનું. અત્યારે તો 6,000 માં કાંઈ ન આવે, બારી ન થાય. 1000 ફૂટ જમીન નહીં થાવતી. ફૂટ જમીન ની બારી ન આવે. લે, આ બારી નખાઈ હોય ને આ બારી તો એ 6,000 ઉપર ની થઈ જાય. બધા કામ કરવા આવતા મને ત્યારે પણ એ આમ સસ્તું હતું પણ ત્યારે પૈસો એટલો ઓલો ભેગો ન થતો ને. તો એમ એ પૈસા આમ ટૂંકમાં હા. મૂલ્ય એનું વધારે હતું. હા નળિયા વાળા મકાન ને આયુષ વધારે હોય, સ્લેબ વાળા ની આયુષ ઓછી હોય. તો અહીંયા ટૂંકમાં જે જૂની વાતો હતી એટલે કે ટૂંકમાં એ બધી વાતો હાલતી હતી. ત્યારે પપ્પા એવું કહેતા હતા એટલે એ પ્રમાણે બધું હાલતું હતું અને કારણ સાંભળતા અને પછી ઘઉં સાફ કરતા ને એવું બધું અત્યારે હાલે છે. પણ અનિરુદ્ધનું કેટલું ગાય ભાઈ બોલે કેટલું હોય ને. तो देखो गाइज यहाँ पे हमारा जो गुलाब है उसमें देखो कितने सारे 1 2 3 4 5 गुलाब आने वाले हैं. मतलब 2 तो अभी देखो बन चुके हैं और ये 3 अभी आने वाले हैं और ये भी देखो कितना ज़्यादा मतलब घना हो गया है. देखो इसमें भी अब फूल आएंगे शायद, मेरे ख्याल से समर में ही आते हैं पर पता नहीं. और ये भी देखो आई हाई क्या मस्त हो गया है. અત્યારે આમ બેઠા બેઠા અમે બધા વાત કરતા હતા ને તો એવી એક વાત નીકળી કે આ કોક છે ને એ પાયલોટ બન્યું એમ. તો માં શું કહે જરા સાંભળજો તમે. હું કહો માં તમે હું નીકળતું બલુસમાં બલુસ એટલે હા ઉપર ને હાલતું રે મન
હા વિમાન ને બલુસ કહે છે હા જોવા જાતા હો ફળીમાં ઉતરતા અમે. એમ હા ઉપર નીકળતું ત્યારે હા હમ. ક્યારેક નીચે હોય તોય જો ઘડઘડ નીહરે ને તો એમ થાય કે બલુસ નીહર્યું અવાજ આવ ઘણી વાર એવું થાય કે અવાજ બહુ આવે પણ દેખાય ક્યાંય નહીં નહીં અહીંયા નથી દેખાતા અમને. હા. અહીંયા હમણાં ઓછા છે પછી જો આ રેલગાડી એ 10 વાગે નીહરતી હા 12 વાગે ગાડી કે હાલો ભાતનો ટેમ છો સાનો ટેમ છો પેલો એમ હાલતા હા ઘડિયાળ નહોતી એટલે હા કે હવે તો સાનો ટેમ છે દાડિયા ને 10 ની ગાડી આવી સવારે એને ઉગે ને તે ઊભા થતા એને ઉગે છે ને અહીંની એટલે સાંજે એ તેનું સાંદેડ્યું હોય ને એને હેણું કહેતા હા એટલે વહેલું 4:30 કે 5 ઉગે તે માણા ઊભા થઈ જતા બરોબર ને 100 વાગે જાગે કે છોકરાથી બન્યું 6 વાગ્યાનું સાંદેડ્યું ઉગે ને એ છોકરાને ભણ્યું તો છોકરાને આરામ આવું ઉઠે એમ હા એટલે બધું કામ હોય પછી છોકરા રોતા જીવડે પહેલા તો એવું હતું પેલા તો ગઢિયાનું સાંભળવું પડતું એટલે કામ મુકાતું નહીં હા એમ. હા હવે તો ક્યાં તેડાતાય નહીં હો હા રોતા હોય તો તેડાતા નહીં પેલા વિના લુગડે માલધોર નું કરવું પડતું એમ હમ પેલો એવો સમય હતો સારો જ હતો એમ કે હમ ઘરના સુખી સમય હતો એમ હા સંતોષી ને સુખી જીવન હતું ત્યારે હા. હા થોડું હતું પણ સારું આમ જીવન સુખી હતું હા એમ હમ અત્યારે સગવડતા થઈ એમ પછી અગવડતા ઊભી અગવડતા થાય. આવી હતી ઝડપી ખાવું ઝડપી જાવું ઝડપી આવવું એમ હા તમારા જીવનમાં સારું હતું સાહેબ ફેરતા તઈ નેત્રે તમે હા. तो आज का व्लॉग मैंने ज़्यादा कुछ शूट नहीं किया है बस मम्मी थोड़ा वो गेहूँ साफ कर रहे थे तो उसका शूट किया क्योंकि आज मेरा थोड़ा एडिटिंग का वर्क है वो थोड़ा था तो उसकी वजह से मैं शूट नहीं ज़्यादा कर पाया तो बस आज के व्लॉग के लिए इतना ही आई होप कि आज का व्लॉग आपको पसंद आया होगा अगर पसंद आया है तो वीडियो को लाइक ज़रूर कर देना अगर आप चैनल पे नए हो तो सब्सक्राइब ज़रूर कर लेना मिलते हैं नेक्स्ट व्लॉग में थैंक यू सो मच फॉर वॉचिंग आवजो।